ખેડૂતો માટે મોટા અને મહત્વના સમાચાર છે. કઈ રીતે વરસાદની સિસ્ટમ જે છે તે ગુજરાત ઉપર આવી શકે છે અને તેના કારણે ફાયદો કે નુકસાન શું થઈ શકે છે, વિસ્તારથી હું આજે આપને સમજાવવા જઈ રહ્યો છું. સૌથી પહેલા તો નકશાની અંદર જે આપ જોઈ રહ્યા છો 3 સાયક્લોનિક સર્ક્યુલેશન જોવા મળશે. એક સર્ક્યુલેશન જોવા મળી રહ્યું છે અહીંયા આગળ બંગાળની ખાડી તરફ જોવા મળી રહ્યું છે, એક ઓડિશા તરફ છે અને એક સાયક્લોનિક સર્ક્યુલેશન જે છે તે જોવા મળી રહ્યું છે રાજસ્થાન તરફ. એમ કુલ 3 સાયક્લોનિક સર્ક્યુલેશન જે છે તે હાલમાં દેશ ઉપર જોવા મળી રહ્યા છે. બીજી એક મહત્વની વાત કે જેના કારણે સારો વરસાદ થઈ શકે છે એ છે ઓફશોર ટ્રફ. જે આખી આપ લાઈન જોઈ રહ્યા છો કે જે મોસ્ટલી દક્ષિણ ભારતથી લઈને દક્ષિણ ગુજરાત સુધી રહી છે, આ તમામ વિસ્તારની અંદર હાલમાં સારો વરસાદ આપણે જોઈ રહ્યા છે. જેમ કે મુંબઈ મહારાષ્ટ્રનો પણ તેમાં સમાવેશ કરી લઈએ તો ત્યાં પણ સારો વરસાદ થઈ રહ્યો છે. આ જે આખી ઓફશોર ટ્રફ છે એ છે બહુ બધા ભેગા થયેલા વાદળો કે જે ભેજવાળા વાદળો છે, ભેજવાળું આખું વાતાવરણ છે કે જે વધારે વરસાદ લાવી શકે છે. હવે અહીંયા આગળ સારી વાત એ પણ છે કે આ જે ઓફશોર લાઈન છે એ ટ્રફ જે આપ જોઈ રહ્યા છો એ ટ્રફ જે તેનાથી એક ફાયદો એ થઈ શકે છે કે જો આ વાદળો જેમ જેમ ઉપર આવતા જશે તેમ તેમ સારો વરસાદ સમગ્ર ગુજરાતની અંદર જોવા મળી શકે છે. વધુ એક મહત્વની ને મોટી વાત, કારણ કે 3 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. હવામાન નિષ્ણાતો પોતપોતાની રીતે આગાહી કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે સારો વરસાદ ખૂબ જ નજીકના ભવિષ્યમાં આપ જોશો કે અલગ અલગ વિસ્તારમાં થશે, જેમાં 3 સાયક્લોનિક સર્ક્યુલેશનનો તો સમાવેશ થાય જ છે. પરંતુ હવે પિક્ચરમાં આવે છે જે સૌથી વધારે મહત્વની છે, એક શિયર ઝોન કે જેને આપ જોઈ રહ્યા છો, જે હાલમાં મહારાષ્ટ્ર તરફ આપ જોઈ રહ્યા છો. જે શિયર ઝોનની આ એક લાલ લાઈન છે જે સીધે મહારાષ્ટ્રને છેદતી જોવા મળી રહી છે ને બંગાળની ખાડીની આસપાસની આ શિયર ઝોન લાઈન છે. પરંતુ ચોમાસાની ધરી જે તમામ લોકો જાણી રહ્યા છે કે ચોમાસાની ધરી જેમ જેમ ફરતી હોય તેમ તેમ વરસાદ તે વિસ્તારમાં થતો હોય. સામાન્ય રીતે તેનો એક છેડો બંગાળની ખાડીમાં હોવો જોઈએ, તે પ્રમાણેની પરિસ્થિતિ અહીંયા આગળ છે કે જે ચોમાસાની ધરી છે તેનો એક છેડો તો બંગાળની ખાડીમાં છે, પરંતુ તેનો બીજો છેડો જે અહીંયા આગળ હાલમાં રાજસ્થાન તરફ છે અને આપણને પણ જે સમાચાર મળી રહ્યા છે કે રાજસ્થાનમાં પૂર જેવી પરિસ્થિતિ છે, રાજસ્થાનમાં અનેક વિસ્તારોમાં સારો વરસાદ થયો છે. હવે જો આ ધરી ગુજરાતની નજીક આવે છે એટલે કે આ ધરી આ ઉત્તર ભારત તરફ જવાના બદલે ઉત્તર ગુજરાત તરફ આવે છે, ગુજરાત તરફ તે ફંટાઈને આવે છે, તો છપ્પર ફાડ વરસાદ થશે જેની રાહ જોવામાં આવી રહી હતી. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં એ તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે. એક તરફથી ઓફશોર ટ્રફ જે છે તે અહીંયા આગળ છપ્પર ફાડ વરસાદમાં મદદ કરી શકે છે, કારણ કે ભેજવાળા ઘણા બધા વાદળો ભેગા થઈ ગયા છે અહીંયા દ્રશ્યોમાં જે રીતે આપ જોઈ રહ્યા છો. અને મહારાષ્ટ્રમાં ખાસ કરીને મુંબઈના પણ દ્રશ્યો આપણે જોયા હશે કે જ્યાં વરસાદ જ વરસાદ છે અને દક્ષિણ ગુજરાત માટે પણ હવામાન વિભાગે આગાહી કરી દીધી છે કે અહીંયા આગળ 4 થી લઈને 8 ઇંચ વરસાદ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જોવા મળી શકે છે. હવે જો આ ચોમાસાની ધરી ફરી અને તે પણ ગુજરાત તરફ આવી, જે આ આખો માહોલ જે છે તે બદલી કાઢશે. અત્યારના તમને અહીંયા ઘણા બધા વાદળો દેખાતા હશે, જે સેટેલાઇટ ઇમેજ છે તેમાં અહીંયા જોવા મળતું હશે અને રાજસ્થાનમાં તે પ્રમાણેનો વરસાદ પણ થઈ રહ્યો છે. હવે જો આ ચોમાસાની ધરી ફરી જાય છે, ઉત્તર ભારત તરફ જવાના બદલે ગુજરાતમાં એન્ટ્રી કરે છે, તો સારો એવો વરસાદ ગુજરાતમાં થશે. અને સૌથી વધારે મહત્વની વાત કે જે વરસાદની આપણે રાહ જોઈ રહ્યા છે તે વરસાદ જોવા મળશે. હવે જે ખાનગી હવામાન એજન્સી છે તેના જણાવ્યા પ્રમાણે આગામી 48 થી 72 કલાક શું હોઈ શકે છે, તો તે છે સૌથી પહેલું મોડલ ECMFW કે જે કહી રહ્યું છે કે અનેક વિસ્તારની અંદર મંગળવારથી વરસાદની શક્યતા જોવા મળશે અને શરૂઆત થશે આ તરફ મધ્ય ગુજરાતથી, દક્ષિણ ગુજરાતથી. જે રીતે આપણે વાત કરતા હતા કે વરસાદની ધરી જો નીચે આવે છે તો આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો એક લાલચોળ સિસ્ટમ જે છે તે ગોધરા, વડોદરા, લુણાવાડા, અમદાવાદ, હિંમતનગર, મહેસાણા એટલે કે ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે તે, મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે તે અને તેની સાથે દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોને કવર કરી લેશે અને તે તમામ વિસ્તારોની અંદર સારો એવો વરસાદ થશે, જેમાં રાજપીપળા, ભરૂચ, બોડેલી, વડોદરા, ધોળકા, અમદાવાદ, વિરમગામ, મહેસાણા તમામ આ શહેરો, આ વિસ્તારો જેમાં સમાવેશ થાય છે અને સૌરાષ્ટ્રમાં પણ થોડો ઘણો વરસાદ તે પ્રમાણેનો જોવા મળી રહ્યો છે. પરંતુ જેમ જેમ મંગળનું બુધ થઈ રહ્યું છે તેમ તેમ આ સિસ્ટમ સમગ્ર ગુજરાતમાં પ્રસરતી જોવા મળી રહી છે અને ત્યારબાદ આપ જુઓ કે મહેસાણા તેમાં આવી જાય છે, રાધનપુર છે, કચ્છના મોટાભાગના વિસ્તારો છે કે જ્યાં આગળ સારો એવો વરસાદ મંગળવારના દિવસે જોવા મળી રહ્યો છે. જે આપણે વાત કરતા હતા કે અહીંયા આગળ જે ટ્રફ છે એ ટ્રફ પણ બુધવારથી જો સક્રિય થઈ જાય તો બુધવારથી આપ વિસ્તારમાં જોશો કે તમામ
દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં પણ સારો વરસાદ જોવા મળશે, દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ સારો વરસાદ જોવા મળી રહ્યો છે, મધ્ય ગુજરાતમાં પણ સારો છે ને ઉત્તર ગુજરાત તરફથી પણ સારો વરસાદ જોવા મળી રહ્યો છે. બોટાદ, સુરેન્દ્રનગર, કુડા, મોરબી આ તમામ વિસ્તારની અંદર સારો વરસાદ છે. અને એક નાનકડી લાલચોળ સિસ્ટમની અહીંયા દ્રશ્યોમાં પણ તમને જોવા મળશે કે જે સૌરાષ્ટ્રમાં ફરી એક વખત ધોધમાર વરસાદ કરાવશે. અને આ વખતે આ વરસાદ સૌરાષ્ટ્ર સુધી પણ સીમિત નહીં રહે, તે મધ્ય ગુજરાતને પણ આમાં આવરી લેશે, કચ્છને પણ તેમાં આવરી લેશે અને ઉત્તર ગુજરાતના વિસ્તારોને પણ તેમાં આવરી લેશે. તો આ આખી પરિસ્થિતિ છે તે જોવા મળશે. અને ત્યારબાદ આપ જે વાત કરી રહ્યા હતા આપણે કે બુધવારનો અંદાજિત સાંજનો એ સમય હશે અથવા તો મોડી સાંજનો એ સમય હશે કે જ્યારે સારો એવો વરસાદ સમગ્ર વિસ્તારની અંદર બુધવારે પણ જોવા મળી શકે છે. આ આખી પરિસ્થિતિ એ છે કે આગામી 4 થી 5 દિવસમાં આપ જે પણ જિલ્લામાં હશો સાર્વત્રિક વરસાદ હશે, વધતા ઓછા પ્રમાણમાં હશે પરંતુ સારો એવો વરસાદ હશે, જેમાં રાધનપુર, મહેસાણા, હિંમતનગર, અમદાવાદ, લુણાવાડા, ગોધરા, વડોદરા, નડિયાદ, આમોદ, રાજપીપળા, બોડેલી, ભરૂચ આ તમામ વિસ્તારો, આ તરફ સુરેન્દ્રનગર સૌરાષ્ટ્રમાં, બોટાદ, ભાવનગર, અલંગ, મહુવા, ઉના, વેરાવળ, જુનાગઢ, અમરેલી, પોરબંદર, ભાણવડ આ તમામ વિસ્તારોમાં વરસાદ હશે. અને કચ્છ તરફના વિસ્તારો રાપર, ખાવડા, લખપત, નલિયા, ગાંધીધામ, માંડવી એ તમામ જગ્યાએ વરસાદ જોવા મળી રહ્યો છે. અને સૌથી વધારે મહત્વની વાત આ લાલચોળ સિસ્ટમ જે છે તે આગામી 48 કલાક માટે મહત્વની છે કે જે તમામ વિસ્તારની અંદર સારો એવો વરસાદ લાવી શકે છે. અને તેના કારણે જે વરસાદની રાહ જોવામાં આવતી હતી તે વરસાદની રાહ ફરી એક વખત ખેડૂતોને જોવાનો વારો નહીં આવે અને ખૂબ જ જલ્દી વરસાદ તેઓ માટે આવી શકે છે. હવેની જે પરિસ્થિતિ છે ત્યારબાદ આપ જોશો કે વરસાદ જે છે તે આ મોટા રાઉન્ડમાં આવી રહ્યો છે. આ જે રાઉન્ડ છે તે આખા વિસ્તારોની અંદર જોવા મળી રહ્યો છે ને આગળ પણ અનેક વિસ્તારોમાં આગામી સમયમાં પણ વરસાદ જોવા મળશે. તો હાલમાં જે સેટેલાઇટ ઇમેજ જણાવી રહ્યું છે જે પ્રમાણેનું હવામાન વિભાગ તરફથી કહેવામાં આવ્યું છે ને તેની સાથે સાથે જે બીજી એક મહત્વની વાત છે કે જેમાં સેટેલાઇટ ઇમેજ મદદરૂપ થઈ રહી છે. આગામી 48 થી તેને 72 કલાક પકડીને ચાલો કે જે મહત્વના છે, ક્યાં તો ખૂબ જ વરસાદ થશે, ક્યાં તો જો ચોમાસાની ધરી બદલાઈ જાય છે તો ઓછા વરસાદનો પણ સામનો ખેડૂતોએ કરવો પડી શકે છે.